નવસારીમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ આવ્યો છે અને અવિરત વરસાદના કારણે નવસારી જિલ્લામાં 15 લોકોના મોતના સમાચાર છે। આ મોટા સમાચાર। પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીની એકદમ નજીક છે। ધીમે ઓસરી રહેલા પાણીથી એ નીચાણવાળા વિસ્તારો મુશ્કેલીમાં છે। 500થી વધુ પરિવાર હજુ પણ ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા। પરંતુ આ સૌથી મોટા સમાચાર કે જ્યાં વરસાદના કારણે નવસારી જિલ્લામાં 15 લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ પાણી જલ્દી નથી ઓસરી રહ્યા। લોકો ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે। જ્યાં આશરો મળે ત્યાં લોકો રહી રહ્યા છે। 500થી વધારે પરિવાર હજુ પણ ટેન્ટમાં રહેવા મજબૂર। નવસારી શહેરમાં ભયાનક પૂરે નવસારીના શહેરીજનોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા। આ જે દ્રશ્યો છે નવસારી શહેરનો સૌથી પ્રભાવિત પૂરગ્રસ્ત વિસ્તાર છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે। સ્વચ્છતા એ પ્રથમ પ્રાયોરિટી પૂર બાદની જે આફત છે એની સામે ઝઝૂમી રહ્યું છે નવસારી મહાનગરપાલિકાનું તંત્ર। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ શાંતાદેવી રોડના દ્રશ્ય છે। ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને અમે સવારથી જ જે સ્થિતિ છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજે શાંતાદેવી રોડ વિસ્તાર છે। હરિઓમ હેરાલ્ટ જે પોતાનું આ વિસ્તારમાં રહીને ગુજરાન ચલાવે છે, એમનું સમગ્ર જે કંઈક સામાન છે એ પલળી ગયું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પોતાના સમગ્ર દુકાનમાં જે રીતે દ્રશ્યો નિર્માણ થયા છે એ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી અને આ જે દુકાન છે એમાં પોતે સમગ્ર વિસ્તાર આજે કંઈક પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે સમગ્ર દુકાનની જે વસ્તુઓ પલળીને જે ભીની થઈ ગઈ છે, બગડી ગઈ છે। હવે ફરીથી એકડેકથી એમણે પોતાની દુકાન સેટ કરવી પડશે, જેને લઈને એમની સામે હવે પડકારોનો જે ઢગલો છે સામે આવ્યો છે। દુકાનના માલિક સાથે વાત કરીશું। કેવી સ્થિતિ હતી, કેટલા पानी था? बहुत पानी था, डूबने जितना पानी था, यहाँ पूरा डूबने जैसा पानी था। बहुत पानी था, बहुत नुकसान हो गया। सब सामान भीग गया, सब ये हो गया। सब अभी साफ सफाई काम चालू है अभी। तो कितना नुकसान वगैरह कितना हुआ है? नुकसान 10,000 जितना हो गया होगा। मामून 10,000 नुकसान हो गया। सब सीट उट सब भीग गया। सब सामान वामान सब नुकसान हो गया। सब बह गया सब इसी में। ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। કેટલું પાણી હતું આ વિસ્તારમાં, કેવું નુકસાન? એટલું પોરસા પર પાણી થવા તો એટલા નુકસાની કેટલી? હવે શું સ્થિતિ નિર્માણ થશે? હવે ફરે નવેસરથી બધું શરૂ કરવું પડશે તમારે? નવેસરથી શરૂ કરવું પડશે? हाँ, तो सब माल नया मंगाना पड़ेगा। नया सीरियल से चालू करना पड़ेगा दुकान। તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં આ એકમાત્ર હવે હેરાટની દુકાન હતી। હવે બીજા એવા કેટલાય ધંધા રોજગારવાળા લોકો છે કે જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને પૂરના કારણે મોટી નુકસાની સહન કરવી પડી છે। સરકાર પાસે પણ અપેક્ષા રાખી રહ્યા છે। 24 કલાકથી વધુનો જે સમય છે એમણે પાણીમાં વિતાવ્યો છે। હવે મોટી નુકસાની થઈ છે, એની ભરપાઈ સરકાર કરી આપે એવી પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે।